गजधन बाजी धन और रतन धन खान, जब आवे संतोष धन, जब आवे संतोष धन, तब सब धन रति સમાન, તબ સબ ધન રતિ સમાન. એટલે કે વિશ્વની અંદર જે આપણે જોઈએ છીએ જે ભૌતિક સુખ સુવિધાઓ છે, શું એ ખરી લક્ઝરી છે કે શું એ સાચી અમીરાત છે? ના. રહીમ એવું કહે છે કે જ્યારે આપણે વિશ્વની તમામ વસ્તુઓ, તમામ લક્ઝરી લાઈફ, જે ભૌતિક સુખ સુવિધાઓને પ્રાપ્ત કરીએ છીએ, ધનને પ્રાપ્ત કરીએ છીએ, અથવા તો કોઈ એવી સંપત્તિને પ્રાપ્ત કરીએ છીએ કે જે આપણને ફક્ત સુખ આપે છે, પણ જ્યારે આપણી અંદર સંતોષની જે લાગણીઓ ઉમેરાય છે, જે આપણે સંતોષને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે એ બધા જ ધન છે એ ધૂળ સમાન છે. અને કંઈક આવી જ રીતે આપણે આપણા જીવનને ડેવલપ કરવાનું છે. લાસ્ટ સેશનની અંદર, જ્યારે ફર્સ્ટ સેશનની અંદર હિમાંશુભાઈ આપણને વાત કરી કે પાવરફુલ માઇન્ડસેટ, આપણે લક્ઝરી માઇન્ડસેટ કેવી રીતે બનાવી શકીએ? ફક્ત ભૌતિક સુવિધાઓને નહીં. હમણાં જેમ કે માની લો કે કોઈ વ્યક્તિએ આઈફોન 15 પ્રો મેક્સ લીધો, 1.5 લાખ રૂપિયાની કિંમતનો લીધો. હવે ત્યારે આપણે એમને પૂછીએ કે શું તમારી નેટવર્થમાં વધારો થયો છે? તો ત્યારે આપણને એ જવાબ એવો મળી શકે, કારણ કે આપણા સર્કલની અંદર આપણે એ લોકોને મળતા હોઈએ ને, એ લોકોથી આપણે પરિચિત હોઈએ, અને એ લોકો જ્યારે આ વસ્તુ, કોઈ મોંઘી વસ્તુ આપણી પાસે લઈને આવે ત્યારે ઓબ્વિયસલી આપણને સવાલ એ જ થવાનો છે કે આ વ્યક્તિ પાસે અચાનક આ એટલી મોંઘી વસ્તુ કઈ રીતે? તો આપણે એમને એ જ પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ એવો મળે કે નેટવર્થમાં તો કોઈ વધારો નથી, પરંતુ મને એક ક્રેડિટ કાર્ડ મળ્યું, એ ક્રેડિટ કાર્ડથી મેં ફોન લઈ લીધો. હવે જ્યારે એ હપ્તો આવશે ત્યારે શું બનશે કે માની લો 10 તારીખે જો હપ્તો આવે છે તો 9 તારીખે રાતે એને શું થશે? એના મગજની અંદર એ જે વસ્તુ છે શું એની ભવ્યતાને પામી શકશે? તો જવાબ શું મળશે આપણને? ના. જ્યારે હપ્તો કપાવવાનો છે ત્યારે એ ભવ્યતા પોવર્ટી ઓફ માઇન્ડસેટમાં કન્વર્ટ થઈ જશે, પરંતુ એ જે મોબાઈલ છે, તેની કિંમત છે, અથવા તો કોઈ પણ એવી ભૌતિક વસ્તુ છે, એ લક્ઝરી ઓફ માઇન્ડસેટમાં કન્વર્ટ થશે નહીં. અને હવે આમાંથી આપણને એ પણ, તો શું આપણે પૈસો સર્વોચ્ચ નથી અથવા તો પૈસો જ બધું નથી, એ વાતને આપણે માન્ય કરી શકીએ? ના. એ વસ્તુને પણ આપણે કદાપી સ્વીકારી નહીં શકીએ. એક જાણીતા નોવેલિસ્ટ છે વિલિયમ સમરસેટ મોમ, એમણે કીધું છે કે આ દુનિયાની અંદર જે પૈસો છે ને એ આપણી 6 સેન્સ સમાન છે, અને એ પૈસા વગર જે આપણી 5 સેન્સ છે એ ક્યારેય આપણે ઉપયોગમાં નથી લઈ શકતા. એટલે આ દરજ્જાનો છે એ પૈસાને એમણે મહત્વ આપ્યું છે, અને ઓબ્વિયસલી આપણે સૌએ પણ આપવું જ પડે. પરંતુ જ્યારે વિચારોની અમીરાત અને ભૌતિક સુવિધાઓની અમીરાતનો જો આપણે સમજ મેળવીએ તો ઓબ્વિયસલી હંમેશા વિચારોની અમીરાત છે એ જ સર્વોચ્ચ સ્થાને આવશે, અને આ આપણે સૌએ સ્વીકારવું જ રહ્યું. કોઈ કથાકાર, કોઈ શાસ્ત્રીકાર, અથવા તો કોઈ પણ વ્યક્તિ, મોટિવેશનલ સ્પીકર જો આપણને એવું સમજાવશે કે પૈસો હાથનો મેલ છે, અને એ સમજાવવા માટે આપણે